નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સગાઓના લિસ્ટમાં હોવું તે વિધાતાના હાથમાં હોય છે, જ્યારે કે વહાલાઓના લિસ્ટમાં રહેવું તે આપણા હાથમાં છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 26/7/2026 રવિવાર, અષાઢ સુદ બારસ તિથિ છે 13:58 સુધી. જ્યેષ્ઠા નક્ષત્ર છે 7:35 સુધી, પછી મૂળ નક્ષત્ર છે. ઐન્દ્ર નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે વૃશ્ચિક, કે જેના નામાંક્ષર છે ન અને ય, જે સવારે 7:35 સુધી છે. ત્યારબાદ ધન રાશિ છે કે જેના નામાંક્ષર છે ભ, ફ, ધ, ઢ. દિન વિશેષમાં જોઈએ તો આજે પ્રદોષ દિન મહિમા છે અને દગ્ધ યોગ છે સૂર્યોદયથી 13:58. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. મુકેશભાઈ છે. મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારો કાર્યક્રમ નિયમિત જોઉં છું, બહુ વર્ષોથી જોઉં છું. મને એક સમસ્યા થઈ એનો પ્રશ્ન જન્મ તારીખ બોલું છું. મારી 22/8/19. સમય ફરી જણાવશો? 10 વાગે. જી. અને સ્થળ? હેલો. હા જી, સ્થળ જણાવો. આણંદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે મારા પૈસા આવે છે ને જાય છે, પૈસા આવે છે જાય છે. મહેનત કરું છું પણ રોકાતું નહીં પૈસા માટે. આજે 1500 આયા તો કાલે 2 વપરાઈ ગયા એવું થઈ જાય છે. જી. રોકાતા નહીં. જી જી. જો તમારો જે પ્રશ્ન જે છે એના માટે એટલું કહેવાય કે હાલમાં તો ગ્રહ યોગ એવા છે કે તમે પરિસ્થિતિ પર નિયંત્રણ રાખવાની કોશિશ કરો અથવા યોગ્ય માર્ગદર્શન કોઈનું લઈ અને અનુસરવાની કોશિશ કરો તો તમારી પરિસ્થિતિ સુધરી જાય તેવું બને. એટલે તમે કયા કારણસર આ સ્થિતિ સર્જાઈ છે તે કોઈ હિતેચ્છુ કે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લઈ અને પરિસ્થિતિને સુધારવાની કોશિશ કરો તો પરિસ્થિતિ સુધરે તેવું તો અત્યારના સંજોગો દેખાઈ રહ્યા છે. આ માટે તમે દરરોજ જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય, આરાધ્ય દેવ હોય, એની ભક્તિ કરો એ વધુ અગત્યનું છે. જી. નિગમભાઈ જોડાઈ ગયા છે. નિગમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 19/5/77. જન્મનો સમય છે 4:30 આફ્ટરનૂન. જી. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે જાણવું છે કે મારે શનિની પનોતી ક્યાંથી ચાલુ થાય છે? જો અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે હાલમાં કોઈ એવા કોઈ ખોટા સંજોગો પણ નથી અને અત્યારે એ બાબતે પણ કોઈ ઉતાવળ ખોટા ચિંતા જેવું વાતાવરણ લાગતું નથી. તમારા માટે 2027 થી પરિસ્થિતિ એવી છે કે તમે થોડું ભક્તિમાં ધ્યાન આપશો તો તમારા માટે ગણતરી મુજબના કામ થાય અને પરિસ્થિતિ સુધરે. કારણ કે શનિની નાની પનોતી હોય કે મોટી પનોતી હોય તો એનું ફળ દરેકને એક સરખું નથી મળતું હોતું. શનિની પનોતી કોઈને લાભદાયક પણ નીવડતી હોય છે.
શનિની પનોતી માટે તમારે વર્તમાન મહાદશા, અંતરદશા ઉપરાંત કુંડળીમાં ગોચરના ગ્રહના યોગો વગેરે જેવી બાબતો ખાસ ધ્યાનમાં લેવાતી હોય છે. એટલે આ એક ઊંડી ગણતરીવાળો વિષય છે. માટે ઉપર છેલ્લી વાત પર કંઈ પણ સારો નરસો વિચાર ના કરવો. સ્થાનિક વિદ્વાનનું વિસ્તૃત માર્ગદર્શન લેવું અથવા દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ તમારા માટે ઈચ્છનીય છે. જી, જાનવીબેન જોડાઈ ગયા છે. જાનવીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 31/1/1997. જન્મનો સમય? દિવસે 2 અને 16 અને સ્થળ છે રાજકોટ. જી, પ્રશ્ન શું છે? પ્રશ્નમાં એવું છે કે એને એક બધી ક્લિયર થઈ ગઈ છે એક્ઝામ ગવર્મેન્ટમાં. હવે પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવ્યો છે, તો એનું ક્લિયર થઈ જશે? જો બહુ સારી વાત છે કે એમને લેખિત પરીક્ષાઓમાં સફળતા મેળવી છે અને આપણે એના માટે સારી આશા પણ રાખીએ કે આગળ મૌખિકમાં પણ એ પાસ થાય. હવે તમારો જે પ્રશ્ન જે છે એના માટે તો અત્યારે એવું કહેવાય કે મહેનત ચાલુ રાખે એ વસ્તુ અગત્યની છે. એના માટે મૌખિકમાં પણ સફળ થવાના ચાન્સીસ તો છે જ. એટલે મૌખિકને લગતી જે પણ તૈયારીઓ કરવાની હોય, જે પણ પ્રકારનું એને માર્ગદર્શન લેવાનું હોય એ લઈ તૈયારી કરવાનું રાખે એ એના માટે ઈચ્છનીય છે. આગળ પણ એની કારકિર્દી સારી તો છે જ, એટલે એવી કોઈ ચિંતા અન્ય રીતે પણ કરવાની રહેતી નથી. એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખો છો એને પ્રાર્થના કરો, તેમજ તમે તૈયારી કરો એ તમારા માટે ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. વાણી પર પ્રભાવ તમારામાં સારો જોવા મળે. આજે વાતચીત કરવામાં તમારામાં ચાતુર્યતા વધુ દેખાય. કોઈની પણ સાથે કોઈ કામકાજ અંગે મુલાકાત થવાની હોય એ મુલાકાત સફળ રહે, એમાં પણ કોઈ સારી વાતચીત થઈ શકે તેવું બને. મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ સંભવિત છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. પરિવર્તનના યોગ આજના દિવસે દેખાય છે. તમારા વિચારોમાં, કામકાજમાં, વર્તનમાં સારા પરિવર્તન દેખાય તેવું બની શકે. આત્મવિશ્વાસ આજે તમારી દિનચર્યામાં સારો રહે, જેની સારી અસર તમારા કામકાજ પર, રોજિંદા વ્યવહાર પર પણ સારી પડે તેવું બને. વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે, જેથી કરીને દિનચર્યા સરળ અને સારી રહી શકે. મિથુન રાશિ, આ જાતકોને વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી કરીને કોઈની સાથે કોઈ જગ્યાએ ગેરસમજ કે દ્વિધા ઊભી ન થાય. કોઈ નવું આયોજન થાય અથવા નવા કાર્ય અંગે તમે પ્રોત્સાહિત થાવ તેવું બની શકે. આજના દિવસે તમારામાં થાકની અસર વધુ રહે, જેને કારણે તમને ક્યાંક કામ કરવાનો કંટાળો અથવા કામ બીજાને સોંપવાની વૃત્તિ વધુ દેખાય તેવું બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. સ્વાતિબેન છે. સ્વાતિબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/11/87. જન્મનો સમય કયો છે? મોર્નિંગમાં 4:45 ખડાના. જી, અને સ્થળ કયું છે જન્મનું? ખડાના પેટલાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે જાણવું છે કે આવતું વર્ષ મારું 2027 કેવું રહેશે અને અમારું રિલેશનશિપ કેવું રહેશે. જો તમારું 2027 નું વર્ષ છે ને, એકંદરે જોવા જાવ ને તો ખોટી રઘવાટ વાળું તો નહીં હોય. એટલે તમારા મનના વિચારો, કામકાજમાં સ્થિરતા અને વ્યવહારુ રાખજો, જેની સારી અસર તમારા પર પડી શકે. તમને કંઈ પણ નાની મોટી ફરિયાદ આર્થિક, શારીરિક, પારિવારિક બાબતની હોય એમાં પણ કોઈ સારા પરિણામલક્ષી વાત થાય તેવું બને.
એટલે એ પણ પ્રકારની કોઈ સારી વાત બને તેવું લાગે. શક્ય હોય એટલું વ્યવહારુ અભિગમ રાખશો તો તમારો સમય સારી રીતે પસાર થઈ જશે. આના માટે તમારે આરાધ્ય દેવની ભક્તિ કરવી અને ઘરે રાત્રે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા ઈચ્છનીય છે. જી, મયંકભાઈ જોડાઈ ગયા છે. મયંકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દાદાજી વિશે પૂછવું છે. મારા દાદાજીની જન્મ તારીખ છે 2 માર્ચ 1951. જન્મનો સમય કયો છે સાંજે 6:20. અને સ્થળ કયું છે? વિરમગામ પાસે મંદિર ગામ છે, ત્યાં વિરમગામ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમની તબિયત કેવી રહેશે અને ધાર્મિક જીવન કેવું રહેશે હવે? જી, જો આરોગ્ય અંગેની વાત કરીએ તો આરોગ્ય અંગે તો હાલમાં 2026માં કોઈ મોટી દ્વિધા જણાતી નથી. કદાચ જે પણ નાની નાની તકલીફો હોય, કોઈ હેરાનગતિ હોય તો ડોક્ટરી માર્ગદર્શન લઈ લઉં, જેથી કરીને આરોગ્ય અંગે કોઈ ત્વરિત રાહત થઈ શકે, એટલે મોટી ચિંતા ટળી શકે. એટલે આરોગ્ય બાબતે તકેદારી રાખશો તો ચોક્કસ સારું ફળ મળશે. આધ્યાત્મિક વૃત્તિ પણ એમનામાં સારી જોવા મળે, એટલે આધ્યાત્મિક રીતે એ પોતે પણ ઘણું કરી શકે. દરરોજ જે સવારે મેડિટેશન કરે અને ધાર્મિક પુસ્તકનું વાંચન થોડો સમય કરે, રોજિંદી ભક્તિમાં થોડુંક આ પ્રકારનું કામ કરે, એ વધુ અગત્યનું છે. ઉપરાંત ગાય કૂતરાને રોટલી આપે, પક્ષીને ચણ આપે, એ પણ એના માટે અગત્યનું દેખાય છે. એટલે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની ભક્તિ કરશે તો પરિસ્થિતિમાં સુધારો આવે તેવું બને. જી, દેવેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. દેવેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/6/86. કઈ? 13/6/86 જૂન. ઓકે, અને વર્ષ કયું? 86? 1986. જી, જન્મનો સમય કયો છે? રાત્રે 10:30. અને સ્થળ કયું છે? સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે એ છે ને, હમણાં ઘરમાં બહુ ઝઘડા થયા કરે છે અને એ કઈ ને કઈ પૂછવાયા કરે છે તેના ઘરવાળા સાથે. તો એનો કઈ નિકાલ થાય એવું છે કે હવે એનું શું બતાવે છે ને આ વર્ષ કેવું રહેશે એનું? જો જે પ્રશ્ન જે છે એમાં અત્યારે થોડી ધીરજ રાખવી, શક્ય હોય ઉશ્કેરાટ, ઉતાવળ, રકવાટ જેવી બાબતો પર સંયમ રાખે એ જરૂરી બને છે. એટલે જેથી કરીને એને દિવાળી પછીના સમયમાં પરિસ્થિતિમાં સુધારો આવે તેવું વધુ બની શકે. હાલમાં એ પોતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે જરૂરી રીતે માનસિક રીતે તૈયાર રહે એ વસ્તુ વધુ અગત્યની છે. એટલે ઉશ્કેરાટ, ઉતાવળ, રઘવાટ જેવી વસ્તુઓથી એ પોતે સાચવે, એને સુધારવાની કોશિશ કરે, એ વસ્તુ અગત્યની બને છે. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે ઘરના મંદિરમાં બેસીને ધ્યાન ધરી પોતાના આરાધ્ય દેવના મંત્ર રટણ 5-10 મિનિટ સુધી કરે, એ વસ્તુ અગત્યનું દેખાય છે. સાંજના સમયે સુંદરકાંડના પાઠ એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ વાંચે અથવા સાંભળે, એ પણ વધુ અગત્યનું છે. તેમજ સાંજે ઘરે પણ ધૂપ દીવાબત્તી કરવાની, જેમ સવારે કરો છો એમ સાંજે પણ, અને ત્યારે હનુમાન ચાલીસાના પાઠ વાંચવાના અથવા સાંભળવાના, એ એના માટે જરૂરી બની રહ્યા છે. એટલે થોડીક આ પ્રકારની ભક્તિ કરશે તો પરિસ્થિતિમાં સુધારો આવે, એનામાં પણ આવી શકે, ઘરના વાતાવરણમાં પણ આવી શકે તેવું બને. જી, નવીનભાઈ જોડાઈ ગયા છે. નવીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 15/3/84. સમય જન્મનો? રાત્રે 11 વાગ્યાનો. અને સ્થળ? જન્મસ્થળ વિજાપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સપના એવા સપના આવે છે અને એને આમ ગુસ્સો બહુ જ રહે છે, અતિશય ગુસ્સો રહે છે. એટલે મમ્મી ને મા દીકરીને બહુ બનતું જ નથી. એટલે ગુસ્સાનું કારણ શું હશે અને એનો શું ઉપાય કરો? અને કેવા સપના આવે છે? આપનો અવાજ ત્યારે કટ થયો હતો. સાપ ને નાગના સપના આવે. જી 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 જી.
જો સૌપ્રથમ તો નાગ સપનામાં આવો એટલે ઘણા લોકો ગભરાય છે, પણ જરૂરી નથી કે ખરાબ ફળ આપે. ઘણીવાર નાગના સપના પણ આશીર્વાદ રૂપ બનતા હોવાના દાખલા જોવા મળે છે અને ઘણાને એ આશીર્વાદ ફળતા હોય છે. એટલે એ નકારાત્મક વિચાર કાઢી નાખે એ સારી વસ્તુ છે. એટલે તમે કોઈ પણ રીતે સપના પર આવે એનાથી ગભરાવું નહીં. હવે જે પ્રકારનો તમારી બીજી પણ વાત છે એ રીતે ગણતરી કરવા જઈએ તો એના માટે એના જે યોગ છે એ હાલમાં થોડાક મધ્યમ છે, એટલે ધીરે ધીરે સુધરે તેવું લાગે છે. આ માટે એ પોતે જો દરરોજ જે સવારે એ પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની દેખાય છે. અને અઠવાડિયામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં દર્શન કરી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને પીપળાના વૃક્ષ નીચે પક્ષીને ચણ તરીકે કોઈ પણ પ્રકારના ચણ તરીકેના દાણા, સિંગદાણા, જવ છે વગેરે કંઈ પણ દાણા ત્યાં અર્પણ કરે અને પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની છે. અને રાતના સ્વભાવમાં વગેરે જે બાબતમાં જે તકલીફ છે તો એની સુવાની દિશા અને એના પલંગની આસપાસ કઈ વસ્તુઓ રહેતી હોય છે એ એકવાર તમે સ્થાનિક વિદ્વાનનો પાસેથી માર્ગદર્શન લઈ લો એ વધુ અગત્યનું છે. સૂતી વખતે પણ એકવાર જો એ પોતે હનુમાન ચાલીસાના પાઠ વાંચે તો પણ એના માટે અનુકૂળતા વધી જશે. જી હેમિલભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે મિતુલભાઈ છે. મિતુલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવા હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/11/84. જી. જન્મનો સમય કયો છે? જન્મનો સવાર 4 વાગે. અને સ્થળ કયું છે? આણંદ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપણું મેરેજ ક્યારે થશે? જી. જો મેરેજ માટે તમે પ્રયત્ન ચાલુ રાખો, ભલે અત્યારે 2026 મધ્યમ હોય પરંતુ મહેનત કરવી હિતાવહ દેખાય છે. 2027 અને એ પછીનો સમય વધુ આશાસ્પદ છે, એટલે તમારા પ્રયત્નો એ વખતે ફળીભૂત થઈ પણ શકે. એટલે અત્યારે શક્ય હોય એટલી મિલન મુલાકાત, વાર્તાલાપ દરેક લોકો સાથે કરવી એ અગત્યની છે. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરવા એ વધુ અગત્યનું છે. અઠવાડિયામાં 1 વાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં શંકર ભગવાન અને પાર્વતી માતાને પગે લાગી પ્રાર્થના કરે, 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે. તેમજ રાત્રે દરરોજ જે ઘરે બેસીને 1 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. થોડીક આ પ્રકારની ભક્તિ એની રોજિંદી ભક્તિમાં કરશે તો જે આગામી સમય સારો દેખાઈ રહ્યો છે એમાં કોઈ સારું પાત્ર મળી જાય તેવું આપણે કહી શકીએ. જી. ભાવિકાબેન જોડાઈ ગયા છે. ભાવિકાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એની 28/10/68. જન્મનો સમય? જન્મ સમય બપોરે 2:30 વાગે અને જન્મ સ્થળ રાજકોટ છે. જી. મને એ પૂછવાનું હતું કે અમારે જે મકાન છે ને એ બધું તૂટી ફૂટી ગયું છે ને આમ વેચવા મૂક્યું હતું પણ વેચાતું નથી, અને બીજું એમ કે રિનોવેશન કરીને એમાં જ રહેવાનું છે સારું રહેશે કે પછી વેચીને બીજું લેવામાં સારું રહેશે? અને અમારા હસબન્ડ છે ને એને કાંઈ પૂજા પાઠ એટલે ભગવાનને માને છે, એ પોતે નહીં કરે અને એને જો સૂર્યનારાયણ અર્ધ્યન આપવાનું કહીએ પણ કરતા નથી કશું. જનો એ પહેરતા નથી, બ્રાહ્મણ છીએ એટલે એ બધું કરતા નથી. તો હું કરીશ પણ શું યોગ્ય રહેશે અમારા માટે? એમ કે મકાનનું રિનોવેશન કશું કઈ કરવાનું એને આળસ બહુ છે અને નેગેટિવિટી બહુ જ છે ઘરમાં, ગુસ્સો બહુ. જો સૌપ્રથમ તમારી જે ફરિયાદ છે એમાં સૌપ્રથમ તો એટલું વસ્તુ કહી શકાય કે હાલમાં તો સમય એવો છે કે 2026 મધ્યમ છે નવા મકાન લેવા માટે, અને જો રિનોવેશન કરાવવું હોય તો કરાવજો. એ યોગ્ય મુહૂર્ત સ્થાનિક વિદ્વાન પાસે જોડાઈને
અને પછી તમે એનું આગળ કામકાજ કરજો. અને ખાસ કરીને રિનોવેશન હોય કે નવું મકાન આગળ લેવું હોય 2027માં, તો તમારું બજેટ અને તે અંગેનું આયોજન યોગ્ય રાખો, એ વસ્તુ અગત્યનું છે. તમે જે હાલ એક બહુ અગત્યની વાત કરી કે ઘરમાં નેગેટિવિટી વધારે છે, તો એના માટે ખાસ કરીને તમે હાલમાં જો રિનોવેશન કરાવવાનું હોય તો ત્યારે કરાવી શકો છો. અને પરંતુ હાલમાં તમારે દરરોજ જે સવારે જે પણ તમારા આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય એ ભક્તિ કરવા, અને તદ ઉપરાંત તમે ઘરમાં સુંદરકાંડના પાઠ દરરોજ જે સાંભળો અથવા વગાડો, એ વસ્તુ અગત્યનું છે. સાંજના સમયે ધૂપ કરવો, એટલે ધૂપ એટલે અગરબત્તી પણ કરી શકાય. ધૂપબત્તી એટલે ધૂપની હવે અગરબત્તી પણ મળતી થઈ ગઈ છે, જેમ કે ગૂગળની અગરબત્તી હોય, ગૂગળ સળી આવે, એટલે એ કરશો તો પણ ચાલશે. એટલે ગૂગળનો ધૂપ તમે ઘરમાં સાંજના સમયે કરો, ત્યારે તમે આ સુંદરકાંડના પાઠ વગાડો, એ વસ્તુ અગત્યનું બની રહ્યું છે. તદુપરાંત તમારા શક્ય હોય એટલા ભક્તિના ભાવ તમે કરો. ભલે તમારા હસબન્ડ ઓછા કરે, આપણે એની ચિંતા નહીં કરવાની. આપણે ઘર માટે, ઘરના પરિવાર માટે આપણે પ્રાર્થના કરી લેવાની. હાલમાં તમારું બજેટ કયા પ્રકારનું છે એના આધારે નિર્ણય લો, એ વધુ અગત્યનું છે. જો તમારો બજેટ રિનોવેશન પૂરતું હોય તો રિનોવેશન કરજો. બજેટ તમારું યોગ્ય હોય તો નવું મકાન લેવું હોય તો 2027માં તમે એનું આયોજન કરજો. 26 મધ્યમ છે, પરંતુ હાલમાં આ પ્રકારની ભક્તિ કરશો તો ઘરના વાતાવરણમાં સુધારો આવે તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામકાજમાં તમને ઉત્સાહ સારો જોવા મળે. કંઈક ને કંઈક કામમાં આજે તમે રચ્યા પચ્યારો તેવું બને. સહયોગ પણ અન્ય લોકોનો સારો મળે. આરામ કરવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું પણ બને. કોઈ જગ્યાએ અગત્યની વાતચીત કરવાની હોય એ પણ આજે સંભવિત બને. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બની શકે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત વધુ રહેવાય. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. હિત શત્રુ પણ કાબુમાં રહે. વાહન ધીમે ચલાવવું એ પણ અગત્યનું છે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે તમારો સુમેળ આજે વધુ રહે. કંઈ નવું જાણવા મળે, શીખવા મળે. સામાજિક કામકાજમાં આજે તમે યોગદાન આપવા પણ પ્રેરાવ તેવું પણ બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી, જેથી કરીને વાર્તાલાપમાં કોઈ ગેરવ્યાજબી વાત ન થાય, અર્થઘટન ખોટું ન થાય, તેનું ધ્યાન રાખવું. વ્યવહારુ અભિગમ રાખવો ઈચ્છનીય છે. ધીરજ આજે તમારી દિનચર્યામાં દરેક બાબતે રાખશો, એ વધુ ઈચ્છનીય છે. ધન રાશિ આ જાતકોને આજે કોઈ પણ મુલાકાતમાં ધાર્યા કરતા વધુ સમય પસાર થઈ જાય તેવું બને. આજે ધીરજ વાતચીતમાં, કામકાજમાં રાખવી. ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. તમને કોઈ જાણવાની વૃત્તિ વધુ રહે. ઉતાવળિયો સ્વભાવ આજે તમારામાં જોવા મળે. કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. તમારામાં સહયોગની ભાવના વધુ રહે. પરિચિત વ્યક્તિઓ સાથે આજે સમય વધુ પડતો પસાર થાય. સહયોગ આપવાની ભાવના પણ તમારામાં વધુ દેખાય. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ.
ઉશ્કેરાટથી બચવું જરૂરી છે. અંગત કામકાજમાં સમય વધુ પસાર થાય, થાકની અસર આજે વધુ દેખાય તેવું બને. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગી દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.